મારું નામ કવિ મયુરકુમાર ગોહિલ છે. હું ધોરણ 8 માં ભણું છું. મારા વર્ગ શિક્ષકનું નામ પ્રવીણ સર છે. હું તમને આજે ગ્રામ પંચાયત વિશેની સમજ થોડી આપીશ. 500 થી 25,000 સુધી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. ચૂંટાયેલા સભ્યોમાંથી ઓછામાં ઓછા 8 ને વધુમાં વધુ 16 સભ્યો હોય છે. મારું નામ મેવાડા અનન્યા છે. હું ધોરણ 8 માં ભણું છું. હું પણ આજે ગ્રામ પંચાયતના વિશે થોડી માહિતી. ગ્રામ પંચાયતના વડા અને સરપંચની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. મારું નામ અરમાન જાફરખાન બલોચ છે. હું ધોરણ 8 માં ભણું છું. હું તમને ગ્રામ પંચાયતના કાર્યો વિશે થોડુંક સમજાવીશ. ઘર નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને રોડ રસ્તા બનાવવા અને રોડ રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો. મારું નામ નિતાબેન ઇસ્માત છે. હું ધોરણ 8 માં ભણું છું. ગ્રામ પંચાયતના કાર્યો: જાહેર મિલકતોની વ્યવસ્થા કરવી,